વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું અમદાવાદની તો એએમટીએસના હંગામી કર્મચારીઓની હડતાલના પગલે 63 કર્મચારીઓને છૂટા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે એએમટીએસના હંગામી કર્મચારી દ્વારા પગાર વધારાની માંગ સાથે 24 સપ્ટેમ્બરે હડતાલ પાડવામાં આવી હતી, જેના પગલે તંત્ર દ્વારા કર્મચારીઓને કામ પર પરત ફરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી। જો કે કર્મચારી કામ પર પરત ન ફરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અર્પણ કાયદાવાલા જોડાયા છે ફોન લાઈન પર, આ અંગે વિસ્તારથી માહિતી આપશે। અર્પણ, જે રીતે છેલ્લા ઘણા સમયથી આ કંડક્ટરોની જે હડતાલ ચાલી રહી છે તે હડતાલને સમેટવા માટે 2 દિવસ પહેલા એએમટીએસ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા, છતાં કંઈ કાર્યવાહી નથી થઈ અને જેના કારણે આ તમામ કર્મચારીઓને છૂટા કરવાના આદેશ અપાયા છે। શું છે માહિતી? મનીષા, વાત કરીએ તો ગત 26 સપ્ટેમ્બરથી જે એએમસીના કોન્ટ્રાક્ટના જે કંડક્ટરો છે પોતાની વિવિધ આર્થિક માંગણીઓ સંતોષવાની જે અલગ અલગ રજૂઆત છે, ઉપરાંત કાયમી કરવાની માંગ છે, અન્ય જે લાભ છે તે માંગણી સાથે હડતાલ પર ઉતરેલા છે। તંત્રએ તેમને અનેક વિનંતી કરી, તેમ છતાં પણ તેમની આ હડતાલ સમેટાઈ નથી। આખરે એક ચેતવણીના ભાગરૂપે ગત શનિવારે તેમને 48 કલાકમાં કામ પર પરત ફરવાની જે નોટિસ આપવામાં આવી હતી તેની સમય મર્યાદા પૂર્ણ થતા જ હવે તંત્ર પણ એકદમ આક્રમક મૂડમાં છે અને જે 63 જેટલા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે કે જે વારંવાર આ પ્રકારની હડતાલ યોજી રહ્યા છે અને અન્ય કર્મચારીઓને ઉશ્કેરી રહ્યા છે, તેમને છૂટા કરવા માટેની એક પ્રક્રિયા શરૂ કરી છે। ને બીજી તરફ હજી પણ જે કર્મચારીઓ છે પોતાની માંગણી સાથે જે દેખાવ કરી રહ્યા છે તે આજે પણ જમાલપુર સ્થિત એએમટીએસનું જે મુખ્ય કાર્યાલય છે ત્યાં આજે દેખાવ કરી રહ્યા છે। એટલે હાલ 63 કર્મચારીઓ છે અને જે રીતે તંત્રનો જે આક્રમક વલણ છે તેને જોતા ભવિષ્યમાં આ આંકડો કર્મચારીઓને છૂટા કરવામાં વધી પણ શકે છે। મનીષા, બિલકુલ અર્પણ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। જે રીતે શનિવારે તંત્ર દ્વારા આદેશ અપાયા હતા પરંતુ 2 દિવસ બાદ પણ કશું જ કાર્યવાહી ન થતા આ તમામ કંડક્ટરોને છૂટા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 63 કંડક્ટરોનો આમાં સમાવેશ થાય છે। એએમટીએસ તંત્ર દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।